અહીં માતાજી મિત્રો અહીંયાથી પવન બહુ જ આવે ને માથેથી તડકો બહુ આવે યાર એટલે હેને તડકાનું તો સોલ્યુશન નથી પણ પવનનું આ કરી દીધું અહીંયા હેને કોથરાનો પડદો કરી દીધો એટલે જટ આપણે ચૂલે સેવલીનું શાક કરીને તાત્કાલિક જેવો ટાઈમ મળ્યો ને તરત આપણું ડીઆઈવાયનું કામ અધૂરું હતું ને પૂરું મેં કીધું હાલો કલર એટલે એમાં આપણે એક્રેલિક કલર લઈ લીધો છે આવલનું ફાંદુડું નાઈબ્રો આપણે મસ્ત હેને કથાઈ કલરના કરી નાખ્યા ને ચાંચ આખું પગ બધું હેને બ્લેક કલરનું કરી નાખ્યું ને બધા કલર હેને ઉપર ટેક કરેલ છે તમારે મગાવવા હોય તો મગાવી લેજો અને હું તો ફ્લિપકાર્ટમાંથી મગાવું તમે બધા કહેતા હોય ને બહુ પૂછતા હોય એટલે કહી દો અને આ હેને ઉનાળાની યાર કેરીયું ખાધી આ એટલી કેરીયું ખાધી હેને મને લાગે ને ક્યાંક લાગશે ને તો લોહી નીકળે રસ ની કરે આ અને પછી બ્લેક કલરની માર્કલ પેન થી ફાંદુડામાં ડિઝાઇન કરીને આઉટલાઈન કરીને પછી એની આખું મેં વ્હાઇટ કલરથી કરી નાખી અને પછી ફરતે એની આખું ને ફરતે એક ઓરેન્જ લાઈન કરી અને અંદર હેને મેં યલો કલરની લાઈન કરી નાખી અને અહીંયા આપણું ગતકુલું આઉલ થઈ ગયું તૈયાર અને આમાં હેને આપણે સ્નેક પ્લાન્ટ વાવવાનો હોય સ્નેક પ્લાન્ટ કેમ ખબર યાર સ્નેક પ્લાન્ટ હેને મારો ફેવરિટ છે કારણ કે આ હેને હાવ હઢોડિયું જાડવું છે ગમે એ સિચ્યુએશનમાં સયવાર કરી લઈએ અને તડકે છાંયે ગમે અહીંયા વાવો બચાડું ઉજરી જાય અને મારો આઉલ ગતકુલું બન્યું કે ડરાવનું બન્યું કમેન્ટ બોક્સમાં કહેજો અને તમને મારા વિડીયો ગમતા હોય મને ખબર ગમે તો હે યાર તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।